આજ આપણે સમાજની એકતા અને સમાજનો પ્રતિનિધિ કેવો હોય. બગદાણાની જે ઘટના બની, કોળી સમાજના એક પુત્રને માર મારવામાં આવે છે, ત્યારે સમાજ શું કરીએ કે ત્યારે એમના સમાજના કે જેમને આપણે પણ એમ થાય કે નહીં, ખરેખર નેતા રાજકારણમાં હોય તો કેવો હોવો જોઈએ, હીરાભાઈ સોલંકી જેવો હોવો જોઈએ. તમને હીરાભાઈ સોલંકી ભલે કોળી સમાજમાંથી છે, છતાં પણ એને જે કામ કર્યું છે ને, તો તમને પણ એના વિશે બે શબ્દ બોલવાનું મન થાય, એવો પ્રતિનિધિ હોવો જોઈએ. એમને એમના સમાજના દીકરાને તકલીફ જે કાંઈ પડી, બરોબર, પણ ત્યાં જઈ અને દવાખાનામાં જઈ અને મીડિયાની સામે એમ કીધું કે દીકરા મૂંઝાતો નહીં, આખો સમાજ તારી હારે છે, એમ જે થાય જે કરવું પડશે એ કરી લેવું ને જોઈ લેવું, એમ એવી હિંમત હોવી જોઈએ દરેક સમાજના આગેવાનોમાં. આપણે એમ નથી કહેતા કે મુદ્દો જે છે એ માંગ એને સત્ય, જે તપાસ સત્યની દિશામાં થાય ને એ એને માંગ કરી છે. બીજું કોઈ એવું નથી કે સામે કોણ પક્ષ છે અને કોણ છે ને એના હિસાબે મેદાનમાં આવ્યા ને એવું કાંઈ નથી. પણ યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક તમને કહું પીઆઈ ની બદલી 2 કલાકમાં કરાવી એટલે કોઈ નાની હુના ખેલ નથી. તમને કહું એક ફોનથી જો કોઈની બદલી થઈ જતી હોય તો એ ચોખ્ખે ચોખ્ખું દર્શાવે છે કે આ સત્તાની તાકાત કેટલી છે. એમ તમે એ વિચારો. ખરેખર આવા ધારાસભ્યોને સલામ કરવાનું મન થાય કે દરેક સમાજમાં, હું તો કહું આવા વિરલા થવા જોઈએ દરેક સમાજની અંદર, કે જે સમાજનું જ્યારે સમાજને જરૂરિયાત હોય ને, જ્યારે સમાજને ત્યારે આવી અને એને પડખે ઉભા રહે. ભલે પછી જે હાસું છે અને જે ખોટું છે એ તો કોર્ટનો વિષય છે, તપાસનો વિષય છે કે હાસું શું છે અને ખોટું શું છે. એ તો જ્યારે બહાર આવે ત્યારે 100% કોર્ટનું કામ કરે અને પોલીસના મિત્રો પોલીસનું કામ કરતા હોય છે. પણ ક્યારે એ જ્યારે તપાસ એની પૂર્ણ થાય ત્યારે પણ કોઈ પણ બનાવ બને ત્યારે સૌથી જો કોઈને જરૂરિયાત હોય ને તો એના સમાજના આગેવાનોની અને સમાજના મોટા માથાઓની જરૂર હોય દરેક સમાજની અંદર. જ્યારે નાનો માણસ ક્યાંય પીસાતો હોય ને ત્યારે આવો મળદ માણસ આવીને એમ કહી દે ને કે હાલો અમે ખાલી ઊભા થઈ, તોય ઓલાની હિંમત મળે. પછી હાસું ખોટું એક તપાસનો વિષય છે, જ્યારે જે થાય જ્યારે